એમએસ યુનિવર્સિટીના મુદ્દે એનએસયુઆઈનો આક્રોશ, સંસ્કારના નામે અશ્લીલતા સામે કાર્યવાહી કરવાની માંગ. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તાજેતરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. આ મુદ્દે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા આક્રોશ વ્યક્ત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતિના નામે અયોગ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે શૈક્ષણિક સંસ્થાની ગૌરવને ઠેસ પહોંચાડે છે. તેઓએ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ પ્રસંગે એનએસયુઆઈના ગુજરાત સેક્રેટરી સુઝાન લાડમે તથા ઉપપ્રમુખ રોય તેજસની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ યુનિવર્સિટી પ્રશાસનને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમણે જણાવ્યું કે કેમ્પસમાં શિસ્ત અને સંસ્કાર જળવાઈ રહે તે માટે જવાબદાર પક્ષો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. એનએસયુઆઈ દ્વારા આરોપ મૂક્યો છે કે આવી ઘટનાઓ યુનિવર્સિટીના મૂળ મૂલ્યો સામે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સખત પગલાં લેવા જોઈએ. હાલ મામલો ચર્ચામાં છે અને યુનિવર્સિટી તંત્ર તરફથી આગામી પગલાં અંગે નજર રાખવામાં આવી રહી છે. સૌપ્રથમ તો તમે આ પોસ્ટર જુઓ. આ પોસ્ટરમાં એ વસ્તુ છે કે એબીવીપી દ્વારા થોડા દિવસ અગાઉ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો. સંસ્કાર સંગમ નામ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં. આ કલ્ચરલ ફેસ્ટ તરીકે આ લોકો ઉજવવાના હતા અને આમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના હતા. પરંતુ તમે જુઓ ક્યાંક ને ક્યાંક એવા સોંગો પર ત્યાં નૃત્યો થયા છે જે શોભતું નથી યુનિવર્સિટીને, અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને આ લોકો લાંછન લગાવી રહ્યા છે. આવા વિદ્યાર્થી સંગઠનો જે નીકળી ગયા છે અમુક, જેમને ભાન નથી કે વિદ્યાર્થી સંગઠન કઈ રીતે ચલાવવું અને યુનિવર્સિટીની ગરિમાને કઈ રીતે સાચવવી, એ આ લોકોને ભાન નથી. આ લોકો માત્ર ને માત્ર પોતાના મનોરંજન માટે યુનિવર્સિટીમાં લોકો પાસે નૃત્યો કરાવે છે. એટલે આ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થી સંગઠનો સાથે જે પણ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે, વિદ્યાર્થી આગેવાનો પણ જે છે એબીવીપીના, તેઓ પર તાત્કાલિક પગલાં લઈને સસ્પેન્ડ કરવા જોઈએ. રોય તેજસ,